નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે આ ગત સપ્તાહમાં ઉજવાયેલા વેલેન્ટાઇન ડેના માહોલમાં કેટલા યુવાનોને ખબર છે કે ભારતના 40 યુવાનો પુલવામામાં શહીદ થયા હતા. આવો યુવાનોને પૂછીએ કે તમને વેલેન્ટાઇન ડે ઉજવ્યો, તો તમને આ પુલવામા એટેકના શહીદો માટે કોઈ કાર્યક્રમ ક્યાંય જોવા મળ્યો? કેટલા કાર્યક્રમ તમે કર્યા? તમને યાદ છે ખરું કે 35 જવાનો ઘાયલ થયા હતા, 40ના મૃત્યુ થયા હતા? ક્યાંય એવી ગીતોનો પ્રોગ્રામ જોયો કે મેરે વતન કે લોકો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए उनकी याद करो कुर्बानी? આવો યુવાનોને પૂછીએ. એમને એ પણ પૂછીશું વેલેન્ટાઇન ડે ઉજવ્યો તો કહેશે હા આ દિવસ યાદ છે. ના, કેમ? આવો પૂછીએ. માનવું છે કે વધીથી પહેલાં અગર તમે 14 તારીખે ઉઠો છો, આંખું ખોલો છો, તો તમે કયા દેશમાં જો ભારતમાં, તો પહેલાં ભારતને તમારે વિચારવું જોઈએ. એટલે પહેલાં બ્લેક ડે મનાવો, પછી અગર તમારે વેલેન્ટાઇન ડે મનાવો ન મનાવો તમારા ઉપર છે. પણ એવું નથી થતું, એનું શું? એ નથી થતું એના માટે આપણે અવેરનેસ રેલી કાં તો આપણે કોલેજમાં છે તો કોલેજમાં એ દિવસે સવારે કાં તો કોઈ પણ એક ટાઈમે મે બી સાંજે કેન્ડલ્સ લઈને આપણે માર્ચ કરો, કાં તો એક સભા બોલાવું, કશું બોલાવો. બટ યા 14 તારીખે એ પહેલાં પ્રાયોરિટી કરો. કે વેલેન્ટાઇન તો પોતા ઇન્ડિવિજ્યુઅલ મનાવી જ લે છે સ્ટુડન્ટ્સ, બટ આ નહીં મનાવો. બજેટ કેવો છે? વિવિધ ડે આપણે માણે, ફાલાક ડે, બલૂન્સ ડે, ચોકલેટ ડે, જેમ પેલા ભાઈએ વાત કરી. એનો કોલેજ વાળો એ બધાથી નથી રિલેટેડ, એ તો પછી ઇન્ડિવિજ્યુઅલ જ મનાવે છે. યુવાન તરીકે આપણું શું, આપણા વિચાર શું કે એ પછી પર્સનલ ચોઇસ છે. કરુણતા કહેવાય કે આપણને વિવિધ પશ્ચિમી સંસ્કૃતિ યાદ છે. હા, એ જે લોકો એ તરફ વધારે જાય છે એટલે ન જવું જોઈએ. મેં કીધું આપણે ભારતમાં રહીએ છીએ તો પહેલાં એનું તમે વિચારો કે ત્યાં સુધી હતું પુલવામા અટેક, એનું પહેલાં કરો. લાઈક 14 ડે પહેલાં બ્લેક ડે મનાવો, પછી વેલેન્ટાઇન ડે તરફ જવું હોય તો જાઓ એમ. પણ રિસ્પેક્ટ માટે શું કહેશો શહીદોની, જે 40 શહીદો માટે, પુલવામાના આ દિવસ માટે? એ દિવસ માટે દિલમાં તમે કેટલી હોય? ગંભીરતા સારી ખાસી તમારે ગંભીરતા હોવી જોઈએ. તમારે યાદ કરવા જોઈએ ઉઠીને. મતલબ એ દિવસે તો સ્પેસિફિકલી યાદ કરવા જોઈએ. એવું નહીં કે ખાલી એ દિવસ પૂરતા જ, પણ તમારે મનમાં હોવું જોઈએ કે આપણે જેટલા બી જવાનો છે આપણે પ્રોટેક્શન કરે છે, આપણે એના લીધે સરખેથી જીવી શકીએ છીએ અંદર એમ દેશના. वैलेंटाइंस डे की अगर मैं अपनी ओपिनियंस के हिसाब से अगर बात करें तो वैलेंटाइंस डे का मतलब ये नहीं कि चॉकलेट डेज डे या ये सब हो. असली प्यार तभी होता है जब हम सही में भगवान की सेवा में करें. जैसे कीर्तन करना, प्रचार करना, बुक डिस्ट्रीब्यूट करना और महाप्रसादम का डिस्ट्रीब्यूशन. अगर इतना कह दूँ कि अगर बाकी जगह मैं बता दूँ तो अराउंड 20 से 30% ही वो पता है. लेकिन सबसे ज़्यादा इम्पोर्टेंट है कि पूरे 100% को जानना चाहिए. ये सब वैलेंटाइंस डे करने से बेहतर है कि उन जवानों को श्रद्धांजलि की ज़रूरत पड़ेगी. लेकिन होता इतने कितने अवेयरनेस के कितने प्रोग्राम्स होते हैं, कॉलेज हो चाहे जाहिर जन जीवन में हो, कितनी अवेयरनेस है इसके बारे में? क्या कितना रिस्पेक्ट देते हैं? मेरे हिसाब से शून्य. वैलेंटाइंस डे तो सब मनाते हैं, लेकिन जैसे कि यहाँ पे मुंबई के 26/11 के अटैक्स में श्रद्धांजलि देते हैं, उसी तरह पुलवामा को भी श्रद्धांजलि की ज़रूरत पड़ेगी. क्योंकि वही जवान जो इस अटैक के शिकार बन चुके हैं, उनके भी थोड़ा रिस्पेक्ट चाहिए. हम कितनी अवेयरनेस कम है, कितनी ज़्यादा होनी चाहिए? मेरे हिसाब से 99 से 100%. એટલે ના, મેં તો નથી ઉજવ્યો વેલેન્ટાઇન ડે. આ જ મહિનામાં છેલ્લા 1-2 મહિનામાં કેટલા વિવિધ ડેઝ આવતા હોય છે. આનામાં એવું છે કે એટલે કોલેજ કલ્ચરને અત્યારે ભારતમાં એ રીતે ચાલે છે કે વેલેન્ટાઇન્સ આખો એમ વીક જ ચાલે છે, જેના બહુ બધા ડેઝ ને એ બધા આવતા હોય છે એમ. એટલે જે દિવસે આ વેલેન્ટાઇન્સ ડે મનાવવામાં આવે છે 14 ફેબ્રુઆરી, ત્યારે જ આપણા દેશમાં એક બહુ દુઃખદ ઘટના ઘટી હતી, જેનું નામ છે પુલવામા અટેક. એનામાં 40 આપણા જે જવાનો છે એ બધા શહીદ થઈ ગયા હતા. ના, અત્યારે ખરેખર જોવા જઈએ તો ગલીએ ગલીએ બધા વેલેન્ટાઇન્સ ડે ઉજવે છે. અમારી ઉંમરના શું, અમારાથી મોટી ઉંમરના પણ લોકો અત્યારે વેલેન્ટાઇન્સ ડે ઉજવે છે, પણ એ લોકોને ખબર જ નથી કે પુલવામા અટેક શું હતું, કે એના રીતે આમ જનતામાં કંઈ જાગૃતિ જ જોવા નથી મળતી હમણાં તો. ના, હું મારા પર્સપેક્ટિવથી જોઉં તો એ લોકોને એકચ્યુઅલીમાં નથી જ મળતી, રિસ્પેક્ટ પણ નથી મળતી. કારણ કે એક જગ્યાએ આપણા દેશમાં આટલી દુઃખદ ઘટના ઘટી હોય અને 40 જવાનો આપણા દેશ માટે શહીદ થઈ ગયા, અને આપણે ઠેર ઠેર જઈને વેલેન્ટાઇન્સ ડે ઉજવીએ તો એ તો માન્ય નથી. એવું દેશદાદ તો આપણે ત્યારે જ પ્રગટ થઈ શકશે જ્યારે આપણે જનજાગૃતિનું આપણે કાર્ય કરીએ, અથવા કે પુલવામા જે આપણે અટેક થયો પહેલગામ, પુલવામા અટેક જે આપણે 14 ફેબ્રુઆરીએ, તો ત્યારે આપણે જગ્યાએ જગ્યાએ જઈને એવા કાર્યક્રમો કરીએ જેનાથી જનજાગૃતિ ફેલે, તો એનાથી મને લાગે છે કે ઘણો બધો ફેર પડશે આપણા સમાજમાં. રેશિયો તો અત્યારે જોવા જઈએ તો ના બરાબર જ છે, કારણ કે કોઈ પણ જગ્યાએ આ વસ્તુ થતી જ નથી. બધી બાજુ કોલેજીસમાં પણ અત્યારે તમે જોઈ લો, દરેક જેટલી પણ કોલેજીસ છે બધામાં વેલેન્ટાઇન્સ વીકને એવું બધું જ ઉજવવામાં આવે છે, ને શાળાઓ એના માટે ભાડા ચૂકવવા માંગતા જ નથી. એટલે આ બધી એક્ટિવિટી શું છે કે કોઈ પણ આમ ગ્રાઉન્ડ કે એવામાં આપણે કરી શકીએ જેના બહુ બધા લોકો ભેગા થઈ શકે. ના, અત્યારે એ જ વસ્તુ છે કે કોઈ
કોઈને છે ને આપણા દેશ માટે કંઈ કરવું એટલે એમ કરવું છે, પણ કોઈને આર્મીમાં કે એમ કંઈ જવું જ નથી. બધાને આ એન્જિનિયર ને ડૉક્ટર્સ ને એવું બધું જ બની જવું છે એમ. પણ લોકો એ નથી વિચારતા કે આપણી દેશની પહેલાં સુરક્ષા હશે તો તમે એન્જિનિયર બનીને તમે કંઈક કરી શકશો એનામાં. આપણે 14 તારીખે આપણને ખ્યાલ છે જેમ બ્લેક ડે મનાવીએ છીએ, જેમાં પુલવામા અટેક થયો હતો, જેની અંદર આપણા 40 CRPFના જવાન, વધારે સેલિબ્રેશન લોકો શેમાં ગળા ડૂબો છે? યુવાનો આવી ગયા, બધા આવી ગયા. એ મોસ્ટલી યુવાનો અત્યારે વેલેન્ટાઇન્સ ડે પર જ વધારે ફોકસ્ડ હોય છે. એમ મારો દેશપ્રેમ હતો એટલે મેં સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિ બી જોઈન કરેલી હતી, જેનાથી મને દેશ પ્રત્યે હતું એટલે મેં દેશપ્રેમ માટે પ્રોત્સાહન કર્યું હતું. મારા માતા પિતાએ મને પ્રોત્સાહન આપ્યું કે દેશપ્રેમ હોવો જોઈએ, એટલે તને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં મૂકીએ છીએ, જેનાથી તું દેશ પ્રત્યે કંઈક આગળ કરી શકે. યુવાન તરીકે યુવાનોએ પોતે જ આગળ આવવું પડશે ને યાદ કરવા પડશે કે આપણા જવાનોએ આપણા માટે તે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો આપણે એમને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપીએ, એમના પરિવારજનોને પ્રોત્સાહન આપીએ કે ના, તમારા જે પરિવારજનો જેમને તમે ગુમાવ્યા છે, દેશ એમની સાથે ઊભો છે, એમ પાછળ નથી હટી ગયો, ભૂલી નથી ગયા તમારા શહીદજનોને. અને હવે નિવૃત્ત આર્મી મેનને પૂછીએ કે શું પ્રજામાં દેશપ્રેમ ઘટ્યો છે? આખા દેશમાં દેશભક્તિના ગીતો સાથે પુલવામાના શહીદો માટે કાર્યક્રમ યોજાવા જોઈએ. કેટલા યોજાયા તમારી દૃષ્ટિએ? કેટલી અવેરનેસ છે? એક આર્મી મેન તરીકે તમે શું માનો છો? સર્વપ્રથમ તો જેને આ ભારત દેશને માટે સેવા આપી છે એવા તમામ સૈનિકોને કોટી કોટી વંદન છે, અને જેને આ ભારત દેશને માટે શહીદી વહોરી છે એ તમામને હું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. ખરેખર આ પ્રશ્નો અમારા માટે એક કહેવાય કે એક તમે સારો એવો પ્રશ્ન લઈને આવ્યા છો કે ભાઈ આજે દેશને માટે જેને બલિદાન આપ્યું છે એના માટે જે એના માટે શ્રદ્ધા હોવી જોઈએ, એના માટે જે લાગણી હોવી જોઈએ એ યુવાનોમાં થોડી થોડી ક્યાંક ને ક્યાંક ઘટી જાય છે. એ અમારા માટે પણ એક ચિંતા અને અમારા કહેવાય કે હૃદય પછી એક આ પ્રશ્ન છે. તો આપણે વાત કરીએ યુવાઓની, તો યુવાઓમાં એવું નથી કે દેશને માટે પ્રેમ નથી, દેશને માટે લાગણી નથી, સૈનિકો માટે પ્રેમ નથી, પરંતુ એ પ્રેમ જગાડવો પડે એવું છે. જે અત્યારે યુવાનો જે છે એ જે જોવે અને જે એની સામે જે આવતું હોય છે એ તમામ એનું નિરીક્ષણ કરી અને એ એકબીજાના દેખાદેખીમાં એ આગળ વધતા હોય છે. આપણે જોયું કે આ 14 ફેબ્રુઆરીએ આપણે પુલવામા અટેકનો દિવસ હતો, તો અને એની સામે વેલેન્ટાઇન ડે પણ હતો. તો વેલેન્ટાઇન ડે કેવું છે કે એક યુવા બીજા યુવાનો જે નિરીક્ષણ કરે છે, એ જોવે છે કે આ શું કરે છે, એ રીતે તમામ યુવાઓ અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ છે એના તરફ જઈ રહ્યા છે. અને જે આપણા ભારત દેશને માટે જે સૈનિકોએ બલિદાન આપ્યું છે એના માટે જે એને શ્રદ્ધાંજલિ હોવી જોઈએ, એના માટે જે પ્રેમ હોવો જોઈએ, એ ક્યાંક ને ક્યાંક મહદઅંશે ઓછો થતો જાય છે. પુલવામાના શહીદો માટે સ્કૂલોમાં કોલેજોમાં પ્રોગ્રામ કરવામાં આવે છે, પરંતુ આ બધું આ જે છે એટલું જ પૂરતું નથી. ફક્ત ને ફક્ત આવા આયોજનો સ્કૂલ કોલેજ પૂરતા સીમિત રહી જાય છે. એની જગ્યાએ દરેક ગામડે દરેક જગ્યાએ દેશના દરેક ખૂણામાં આયોજન થાય કે પુલવામાના શહીદો થયા એ ત્યાર પછી એને શહીદોના ઘરે શું થયું, એમના પરિવારવાળો અત્યારે શું કરે છે, એમની આર્થિક સ્થિતિ શું છે, એ જોવાની જવાબદારી દેશના નાગરિકોની, આપણે દેશની પ્રજાની છે. એની અત્યારે થોડી કમી લાગણી હોય એવું વર્તાય છે. અત્યારે મા બાપ છે પોતાના બાળક કલેક્ટર બને, SP બને, DSP બને એવું ઈચ્છે છે, પરંતુ કોઈ એવું નથી ઈચ્છતા, થોડા ઘણા સિવાય આંશિક પ્રમાણે, કે મારો બાળક સૈનિક બને, મારો બાળક આર્મીમાં ઓફિસર બને. જે સમૃદ્ધ છે એમાંથી કોઈ જ બી એ રીતનું વિચારતા નથી. જ્યારે આમ પબ્લિક જેને બિચારાને બીજે ક્યાંક સર્વિસનો ના મેળ પડતો હોય, એવું જ સચ્ચાઈ તો એ જ છે કે એ જ લોકો સૈનિકમાં ભરતી થવા માટે જાય છે. મા બાપોએ પ્રેરણા આપવી જોઈએ કે ભાઈ મારા બાળક સૈનિક બને અને દેશની રક્ષા કરે, એ ગૌરવવંતી છે. આપણો ઇતિહાસ, મા બાપે પોતાનો ઇતિહાસ બતાવવો જોઈએ દેશનો, કે આપણા દેશના આવા બહાદુર વીર શહીદ ભગતસિંહ જેવા, કે જ્યારે નાના હતા ત્યારે ખેતરમાં પૂછ્યું કે ભાઈ આ ખેતરમાં રિવોલ્વર દાટી દીધેલી, કે આ રિવોલ્વર ખેતરમાં કેમ સંતાડી, તો એણે એમ કહ્યું કે તાકી એમાંથી બંદૂકો ઉગે, તાકી આ બધી બંદૂકો બધા બાળકો લે અને બધા દેશભક્તોને આપણે અંગ્રેજોને દેશથી ભગાડી મૂકીએ. આવું જનૂન, આવો જુસ્સો, આવી શિક્ષા મા બાપોએ આપવાની જરૂર છે એવું અમારું માનવું છે. તો જે પુલવામા ઘટના ઘટી છે એ ઘટના આજની અત્યારની પેઢીની અંદર
જોવા જઈએ તો વેલેન્ટાઇન દિવસના દિવસે આવે છે, તો એ દિવસોની અંદર અત્યારે કોઈ એવી સરકાર તરફથી કોઈ એવી યોજના નથી કે કોઈ પુલવામાને યાદ કરી અને કોઈ સારા પ્રોગ્રામ બનાવે, પરંતુ અમુક સંસ્થાઓ બચી છે જે સંસ્થાઓ આપમેળે પોતાની મરજીથી સૈનિકોને યાદ કરી અને સૈનિકોને બોલાવે છે, જેની અંદર જાગૃતતા છે. એવા અમુક 25% લોકો બચ્યા છે, 75% તો નથી જ. આજની પેઢીમાં જોવા મળે છે કે ટેકનોલોજી અને સવલતો પાછળ વધારે ભાગદોડ કરી રહ્યા છે. આજના સમયની અંદર દેશ સેવાની ભાવનાઓ લોકોમાં ઘટતી જઈ રહી છે. કેમ કે કમ્પેર કરે છે કે સૈનિકોને મળતી સવલત અને એના જે મળતા નિયમો અને જે રકમો એ એટલી નથી કે બહાર જે નાની સવલતમાં કે નાની કામ કરી એ રકમ સારી મળે. પણ જ્યારે અમારા પેરેન્ટ્સ હતા ત્યારે એક જોશ અને જજ્બો હતો કે મારો પુત્ર સૈનિકમાં જાય અને દેશની સેવા કરે. ત્યારે અમને કોઈ રકમની એવી કોઈ લાલચ કે એવું નહોતું, પણ એક સન્માન અને એક અમારામાં જજ્બો હતો કે જ્યારે પણ સેનાની એક કાનવાઈ નીકળતી હતી ત્યારે રોડ ઉપર નીકળે ત્યારે લોકો જોતા હતા કે ભાઈ સેનાની ગાડીઓ નીકળી, ક્યાં જતી હશે, કોઈ યુદ્ધ તો નથી થવાનું ને. અને તેમનામાં એક જજ્બો અને જોશ આવતો હતો. જ્યારે સ્કૂલોની અંદર પહેલાં સ્કાઉટ ચાલતા હતા, એનસીસી ચાલતી હતી, ત્યારે જ્યારે બાજુવાળાનો છોકરો ત્યાં એનસીસીની અંદર જાય તો તેમને પણ એક પ્રેરણા મળતી હતી કે મારો બી બાબો દેશની સેવા માટે એનસીસીમાં ટ્રેનિંગ કરે, સી સર્ટિફિકેટ લાવે અને સેનામાં અધિકારી બને અને સારી સવલત મળે, અને તે માટે લોકોને જોશ અને જજ્બો હતો. પણ અત્યારની પરિસ્થિતિમાં સરકારે પણ થોડું ધ્યાન દેવાની જરૂર છે અને સૈનિકોને આ મળતી સવલતો કાગળ ઉપર ના રાખી અને દેશના સૈનિકોને આપી એક ઉદાહરણ કરવું જોઈએ. અમે સરકારના વિરોધી નથી, અમારા માટે સરકાર પણ સારી છે, ગમે તેની સરકાર હોય તેમને અમે સલ્યુટ કરીએ છીએ, પણ દેશની ભાવના માટે લોકોમાં જજ્બો અને જનૂન અને જોશ એ રહેવું જોઈએ. એના પ્રત્યે ટ્રેનિંગની સ્કૂલો ચલાવવી માટે, જેવી રીતે કે બાલાછડીની સ્કૂલ છે તેની અંદર ભરતી માટે પહેલાં એક્ઝામ માટે લાખો છોકરાઓ એપ્લાય કરતા હતા, પણ આ ક્રેઝ ઘટી રહ્યો છે. કેમ કે સૈનિકો પ્રત્યે ધ્યાન દેવામાં નથી આવતું. આ ધ્યાન દેવામાં આવે તો હું કહું છું આવતા દિવસોમાં ઘરમાં એક ઘરમાં સૈનિક હશે. આજે આપણે જોઈએ છીએ કે હિમાચલના અંદર એટલી ભાવના છે દેશ પ્રત્યે કે હરેક ઘરની અંદર એક જવાન સૈનિક કે પોલીસ કે બીએસએફ, સીઆરપીએફ કે એસઆરપીમાં હોય છે. આ દેશ આપણા ગુજરાતમાં કેમ ના થઈ શકે, પણ એના માટે આપણે કંઈક મહેનત કરવી પડશે. સ્કૂલો, પેરેન્ટો અને લોકોએ ભાવના જગાવવી પડશે કે દેશ માટે કંઈક કરીએ અને સન્માન સાથે કરીએ, અને પૈસાની લાલચથી નહીં, પણ ટેકનોલોજી નહીં, પણ દેશ માટે કરીએ અને દેશને સલ્यूट કરીએ તેવું કામ કરીએ તેવી ભાવના હોવી જોઈએ. ये सेना के इतिहास का सबसे काला दिन मनाया जाता है. आज से ठीक 7 साल पहले एक कायरतापूर्ण साजिश के तहत हमारे देश के 40 जवान शहीद हो गए थे, जो आज भी सेना के अंदर आर्मी, नेवी, एयरफोर्स, बीएसएफ, सीआरपीएफ हर जगह दुख के तौर पर मनाया जाता है. लेकिन हमें दुख होता है जब हम बाहर देखते हैं वैलेंटाइन डे पर सड़कों पे गुलाब बिक रहे हैं, गुब्बारे बिक रहे हैं, सिनेमा हॉल, पिक्चर हॉल, मतलब रेस्टोरेंट या पार्क सब नौजवानों से भरे हुए होते हैं. इस बात का हमें दुख होता है कि वैलेंटाइन डे हमारी संस्कृति का त्यौहार नहीं है. हमारे लिए वो जो शहीद हुए वो ज़्यादा महत्वपूर्ण है. मैं अगर एक सैनिक तौर पर नहीं, एक आम नागरिक तौर पर बात करूँ तो मैं एक आम नागरिक, मैंने भारत मतलब मर्यादा पुरुषोत्तम श्री राम को नहीं देखा है जो हमारे रक्षक हैं, लेकिन मैंने एक सैनिक को वर्दी पहने हुए सरहद पर देखा है जो हमारी रक्षा कर रहा है. हमारे लिए वो ज़्यादा महत्वपूर्ण है. तो दुख हमें जब होता है जब हम उसे भुला देते हैं. मैं आज के युवाओं को 2 बातें कहना चाहता हूँ. पहली बात तो हम भारतीय हैं, हमें प्रेम, हम देश से प्रेम करते हैं, अपने समाज से करते हैं, अपने माँ बाप से करते हैं, अपने परिवार से करते हैं. हमें प्रेम के लिए कोई तारीख की ज़रूरत नहीं है. और दूसरी बात, ये जो भी हमारे लिए शहीद होते हैं, चाहे आज़ादी लड़ाई में शहीद हुए, चाहे युद्ध में शहीद हुए, चाहे सरहद की रक्षा करते हुए शहीद हुए, इनका हम पर एक कर्ज होता है और हमारा एक देशवासी के प्रति इनके प्रति एक फ़र्ज है कि हम इनको सम्मान दें. आप ये सोचिए कि वहाँ सरहद पर 40 जवान शहीद हो गए, माताओं की गोद उजड़ गई और हम वैलेंटाइन डे मनाएं. ये कहाँ की संस्कृति है? तो ये हमें बहुत दुख होता है जब हम देखते हैं कि सैनिकों के लिए कोई आयोजन नहीं है, कोई वो नहीं हुई, कोई कैंडल मार्च, ऐसा कुछ नहीं निकाला जाता है. हाँ, वैलेंटाइन डे के लिए बहुत आयोजन होते हैं, सारे रेस्टोरेंट में होते हैं, सिनेमा हॉल में होते हैं, पार्क में होते हैं. तो ये हमारी संस्कृति के खिलाफ है.
हमें दुख होता है इस बात का कि एक जवान जो सरहद में वहाँ खड़ा रहता है ठंडी गर्मी बरसात के अंदर आप लोगों के लिए, और आप वैलेंटाइन डे मना रहे हो, उन्होंने सुरक्षा की है देश की, इसलिए हम यहाँ त्यौहार मना पा रहे हैं। तो कुछ हमारे प्रति हमारा फर्ज बनता है उनके प्रति कि हम उन्हें सम्मान दें, उनके दुख में शामिल हों और उनके दुख में कुछ कहें, उनके सुख में उनके साथ रहें। અને હવે સામાજિક કાર્યકરને અંતમાં પૂછીએ કે શું પુલવામાના શહીદનો મલાજો જળવાયો છે? ભાંગ લોકોએ પીધી શિવરાત્રે, સરસ છે, ભગવાન શિવની આરાધના કરી શિવરાત્રિએ. પશ્ચિમી દેશનું અનુકરણ કરીને વેલેન્ટાઇન ડે, હગ ડે, આ અઠવાડિયામાં કિસ ડે, ટેડી ડે, પ્રપોઝ ડે, કેટલા કેટલા ડે આવે, રોઝ ડે. પણ સરકાર એ જાગૃતિ કેળવી શકી છે કે પુલવામાના 40 શહીદોની યાદમાં ક્યાંય કોઈ કાર્યક્રમ શ્રદ્ધાંજલિના યોજાયા નહીં? કેટલા યોજાયા તો આવો સામાજિક કાર્યકરને પૂછીએ. સરકાર અને પબ્લિક જાગૃત થવું પડશે. ફોરેનનું તમારે પશ્ચિમી સંસ્કૃતિનું ખોટું તમારે અનુકરણ કરવાની જરૂર નથી. જે દિવસે પુલવામામાં હુમલો થયો, આપણા દેશના 40 શહીદો શહીદ થઈ ગયા, જે આપણા માટે સરહદબદ્ધ હતા, એમને કોઈ એવી જરૂર નથી, પણ એ આપણા માટે દેશદાજ હતી. એમને કે મારા દેશ માટે, મારા દેશના વ્યક્તિ માટે મારે કંઈક કરવું જોઈએ. તો એના માટે આપણે જાગૃત થવાની જરૂર છે, અને એ જાગૃત થવા માટે આપણે આપણા ઘેરથી જ શરૂઆત કરવી પડશે. પહેલાં પોતાને જાગૃત થવું છે, સૌથી પહેલાં પેરેન્ટ્સે. તો પેરેન્ટ્સ જાગૃત થશે તો છોકરાઓ જાગૃત થશે. પછી ટીચરોએ જાગૃત થવું પડશે. ટીચરોએ પણ અત્યારે સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ આવી શોક સભા ક્યાંય ઉજવી નથી હજી. તો મને દુઃખ એ વાતનું છે કે આટલું જેણે દેશ માટે તે બલિદાન આપી દીધું આપણા માટે, તો એના માટે આપણે કંઈક એવું કામ કરવું જોઈએ કે શોક સંધાનનું. એના માટે શરૂઆતથી સ્કૂલના ટીચરોને પણ હું અપીલ કરું છું કે તમે સ્કૂલમાં પણ આવી શોક સભા જો. હવે સ્કૂલમાં ગ્રાઉન્ડ રહ્યા નથી, તો આવી દેશદાદી જે પ્રવૃત્તિ જે છે, અને પહેલાં જે શરૂઆતમાં સ્કાઉટ હતું, એનસીસી હતું, હવે ગ્રાઉન્ડ નથી તો છોકરાઓ કરે ક્યાં? તો એના માટે સ્કૂલના પણ પોતે સરકારે સ્કૂલવાળાને પરમિશન ના આપવી જોઈએ કે તમારું ગ્રાઉન્ડ હોય તો જ, કાં તો દર સન્ડે તમે એક્ટિવિટી રાખો, જ્યાં ગાડી તમારા આઉટસાઇડ જ્યાં ગ્રાઉન્ડ હોય ત્યાં એક્ટિવિટી રાખો. તો વિદ્યાર્થીઓમાં દેશદાદની પણ શરૂઆત પેરેન્ટ્સે કરવી પડશે. બીજું ટીચર એનો વેક્સિન લાવો. અને ત્રીજો ભાગ છે સરકારનો. સરકાર જેટલી એક્ટિવ હશે એટલો આપણને દેશની જાગૃતિ, દેશ માટે દાજ ઊભી થશે આપણને, તો દેશ માટે ફિલિંગ ઊભી થશે. આજે સૈનિકો આપણા ગુજરી ગયા છે, એ એમને કોઈ લેવા દેવા નથી, એમને તો આપણા માટે શહીદ થઈ ગયા છે, શહીદી વોરી છે એમણે. તો એવા સંજોગોમાં આપણે એવા કાર્યક્રમમાં કોઈ પણ પોલિટિશિયન, નેતા કે કોઈ આવી શોક સભા યોજી નથી. તો એનું કારણ શું? એમાં આપણી જાગૃતિનો અભાવ છે, સરકારનો અભાવ છે. કે સરકારે પોતે પણ જાગૃત થઈને દરેકને, કોર્પોરેટરને કે દરેક ધારાસભ્યને આવું સૂચન કરવું જોઈએ કે તમારા એરિયામાં તમે આવી શોક સભા યોજો કે જેણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. એમના ફેમિલીમાંથી એ લોકો, ફેમિલીવાળા કેવું દુઃખ થાય એમને, કહું સારું મારા પતિએ કે મારા આ લોકો આ બધું જીવન આપી દીધું એમને, અમને અમારી પાસે ફેમિલીમાં જતા રહ્યા, તો દેશ માટે પબ્લિકે શું કર્યું, નેતાઓએ શું કર્યું? તો એના માટે મારી દરેકને અપીલ છે કે પેરેન્ટ્સે શરૂઆતમાં ઘરમાંથી શરૂઆત કરવું જોઈએ કે દેશદાજ કેળવવા માટે તમારે શું કરવું પડે. તો તમારે એ લોકોને ગાઈડ કરો કે દેશદાજ કેળવવા માટે તમારે, અને પબ્લિકને પણ એની जागरूक થવાની જરૂર છે. 14 फरवरी सन 2019 को हमारे भारत देश के लिए सबसे वह ब्लैक डे है, काला दिन है हमारे हर भारतीय के लिए, चाहे युवा हो, चाहे बुजुर्ग हो, चाहे कोई भी, हर भारतीय के लिए एक बहुत ही काला दिन है. लेकिन विडम्बना ये है कि 14 फरवरी जो ऐसा कहा जाता है कि विदेशियों का वैलेंटाइन डे आज हमारे भारत देश में कहीं न कहीं खूब अधिक मनाया जा रहा है. हम 14 फरवरी जो हमारे 40 सैनिक कायरतापूर्ण तरीके से आतंकवादियों के हाथ मारे गए, आज वो डे न मना कर करके, वो शोक डे, ब्लैक डे न मना कर करके आज हमारी जो युवा पीढ़ी कहीं न कहीं वेस्टर्न कल्चर की तरफ अट्रैक्ट होती चली जा रही है. ये हमारे भारत देश के लिए, हमारे युवाओं के लिए बहुत विडम्बना भरी बात है. क्यों? क्योंकि 14 फरवरी को हमारे 40 सैनिक शहीद हुए थे उन कायरतापूर्ण आतंकवादी हमले में, लेकिन उसका ध्यान में न रख कर करके वो जो
ब्लैक डे है, वो जो काला दिवस है, उसको ध्यान में रख करके हम कहीं किस डे मना रहे हैं, कहीं रोज डे मना रहे हैं, कहीं दूसरे डे मना रहे हैं, हक डे मना रहे हैं, कहीं वेस्टर्न कल्चर को अपना करके हमारी भारतीय सभ्यता को भूलते चले जा रहे हैं। मैं आपके चैनल के माध्यम से आज के युवाओं को संदेश देना चाहता हूँ कि हमारा देश बचा रहेगा तो हम बचे रहेंगे, हमारा देश सेफ रहेगा तो हम सेफ रहेंगे। हमारे देश को सेफ करने के लिए हमारी सेनाओं को मजबूत करना पड़ेगा, और हमारी सेनाओं को मजबूत करने के लिए अगर इस तरह के दिन अगर कोई हमारी कायरतापूर्ण हमारे सैनिकों की अगर शहीद होते हैं कायरतापूर्ण तरीके से, तो यह दिन को पूरे देश में ब्लैक डे के रूप में मनाना चाहिए। लेकिन मैं एक शिक्षक विद के माध्यम से आपको बताना चाहता हूं कि पहले के समय में हम लोग जब पढ़ाई करते थे तो उस समय हम स्काउट, बहुत सारे स्काउट्स बनाया करते थे, एनसीसी कैंप हुआ करते थे, एनएसएस के कैंप हुआ करते थे, तो लोगों के प्रति, देश के प्रति एक जागरूकता हुआ करती थी। लेकिन आधुनिक समय में छोटी छोटी स्कूलों में आज ग्राउंड की कमी की वजह से या किसी भी रीजन से सरकार की वजह से या सरकार इन चीज़ों को लेकर के निष्क्रिय होती जा रही है, इस वजह से हमारे जो युवा बच्चे उनके अंदर कहीं ना कहीं इस तरह का जो एनसीसी हुआ, ये हुआ, देश प्रेम हुआ, ये कहीं ना कहीं कम नजर आता चला जा रहा है। उसके सामने मोबाइल के कारण, सोशल मीडिया के कारण आज वेस्टर्न कल्चर हमारे युवाओं के ऊपर हावी होते चला जा रहा है। तो इससे हमारे युवा जो है वह डाइवर्टेड होकर के वेस्टर्न कल्चर को कहीं ना कहीं अपनाते चले जा रहे हैं। लेकिन मैं आपके चैनल के माध्यम से बताना चाहता हूं कि अगर हमारा देश सेफ रहेगा, और देश सेफ होने के लिए हम युवाओं के अंदर देश प्रेम होना चाहिए। और देश प्रेम कब आएगा? जब इस तरह की एक्टिविटी स्कूल लेवल से ही बच्चों के अंदर डाली जाए कि एनसीसी क्या होती है, जो हमारे स्वतंत्रता सेनानी थे उनकी गाथाएं बताई जा, उनकी स्टोरियां बताई जा, उनके नाटक कृत्य बताया जा, ताकि बच्चों के अंदर देश के प्रति प्रेम बढ़े। और जो स्वतंत्रता सेनानी हमारे देश के आज़ादी के लिए अपने जान तक न्यौछावर कर दिए, उनकी कहानियाँ पता चलने पर उनके अंदर भी देश के प्रति प्रेम बढ़े। तो मैं यही कहना चाहता हूँ कि जो युवा कहीं ना कहीं आज वेस्टर्न कल्चर के कारण भटकते नजर आ रहे हैं, उनको सही रास्ते पर ला करके उनके अंदर देश प्रति के उत्साह, उनके अंदर भी एक इस तरह की भावना क्रिएट करे कि वो भी पढ़ लिख कर करके देश की सेवा करने के लिए आगे बढ़ें। क्योंकि आज हमारा युवा जो युवा है, हमारा युवा धन है, क्योंकि भारत को कहा जाता है कि भारत एक युवा धन है, और हमारा युवा धन इस तरह से अगर कहीं ना कहीं बिखरता चला जाएगा तो हमारा देश कमज़ोर होता जाएगा। और हम कहना चाहते हैं, युवाओं को आग्रह करना चाहते हैं कि देश प्रेम अगर रहेगा और देश के प्रति उत्साह रहेगा, और देश में अगर देश के प्रति जुनून, उत्साह रहेगा, और आर्मी में जाने का एक बोलते एक मौका मिलेगा, तो कहीं ना कहीं हमारा देश मजबूत बनता चला जाएगा। और युवाओं से हमारा देश टिका हुआ है, और युवा ही हमारे अगर कमज़ोर पड़ जाएंगे तो हमारा देश भी कमज़ोर पड़ जाएगा। સરકાર દ્વારા પ્રયત્ન કરતા સમાજની વિવિધ સંસ્થાઓના એનજીઓએ પ્રયત્ન કર્યા હોય એવું ચોક્કસ ધ્યાનમાં આવ્યું છે। દક્ષિણી સોસાયટીની અંદર એની અંદર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું। ક્યાંક એને બદલ્યું પણ ખરું કે ભાઈ એ દિવસને વૃક્ષો વાવી અને પર્યાવરણની સુરક્ષા જળવાય અને લોકો સમક્ષ એક સંદેશો જાય કે ભારત એક મહાન શક્તિશાળી દેશ છે। માત્ર આર્થિક જ નહીં, એની શક્તિઓ એ સૈન્યની દ્રષ્ટિએ પણ હવે વિસ્તાર પામતી જાય છે। અને સરકાર દ્વારા પણ વિવિધ સ્તરે તો ચોક્કસ પ્રયત્ન અને પ્રયાસ થયા જ છે કે પુલવામાના અનુસંધાનની અંદર અનેક જગ્યાએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થયા હોય એવું જોવા મળે છે। હજી સામાજિક સ્તરે એ જાગૃતતા વધતી જાય એ એટલું જ આવે। યુવાનોની અંદર એક દિશા જો આપીએ તો એ ચોક્કસ એ દિશાની અંદર આગળ વધતા હોય છે। માત્ર દિશા આપવાની જરૂરિયાત હોય છે। આની સાથે 14મી ફેબ્રુઆરીએ પુલવામાની અંદર CRPFના 40 જવાનોની હત્યા કરવામાં આવે, અને આતંકવાદીઓએ આ હત્યા કર્યા પછી મચાયેલા તાંડવને કારણે દેશના ખૂણે ખૂણે અનેક રાજ્યોમાં હોય, કોઈક માતાએ પોતાનો પિત્ર ગુમાવ્યો, કોઈક પત્નીએ એનો પતિ ગુમાવ્યો, કોઈક બાળકે એની જ્યારે પિતા ગુમાવ્યો। અને આવી જ્યારે સંવેદનાવાળો દિવસ હોય, એ સંવેદના માટે હંમેશા રાષ્ટ્રીય દિવસ રીતે શ્રદ્ધાંજલિ દિવસ હોવો જોઈએ, સંવેદનાનો દિવસ હોવો જોઈએ। અને એ તમામે તમામ 40 વીર જવાનો જે દેશ માટે શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવાનો જ કાર્યક્રમ હોવો જોઈએ। ત્યારે પશ્ચિમી સંસ્કૃતિનો કાર્યક્રમ એ આપણા ઉપર ઠોકી બેસાડેલી એક વિકૃત માનસિકતા છે। આપણે સૌએ
આ જે દિવસ છે એને શહીદ દિવસ તરીકે ગણના કરવી જોઈએ. અને 14મી ફેબ્રુઆરી અને ભારતીય સંસ્કૃતિને કોઈ લેવા દેવા નથી. આપણે તો ન ભૂલો ન માફ કરો, સદીઓ તક યાદ કરો, એ સૂત્રને ધ્યાનમાં રાખીને આતંકવાદી તત્વોએ ભારતના CRPFના 40 જવાનોની હત્યા કરી છે. આ સંવેદના દરેક યુવાનોના, યુવતીઓના મગજમાં વાગવી જોઈએ. જ્યારે 9/11ની ઘટના થઈ હતી તો 9/11ની ઘટનાએ, આતંકવાદી ઘટનાએ 3000 લોકોને ભોગ લીધો હતો. આજે પણ એ લોકો 9/11 એ સ્મારક ઉપર હજારો લોકો ફૂલ ચડાવવા આવે છે. 9/11ની અંદર જે બી દિવસ આવતો હોય તો એ લોકો એમના દેશની અંદર તો એને સ્મરણમાં રાખે છે કે આતંકવાદી કૃત્યને કારણે યુએસની ધરતી ઉપર 3000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ આપણે ત્યાં રાષ્ટ્રીય સંવેદનાનો વિષય એ હજી પણ આવતો નથી. એના માટે સરકાર નહીં પરંતુ સમાજની વ્યવસ્થા જવાબદાર છે. અને સમાજની અંદર જ્યાં લગીને જાગૃતિ નહીં આવે, સમાજની અંદર જ્યાં સુધી સંસ્કૃતિના રક્ષણની વાત નહીં આવે, ત્યાં સુધી આપણે ઘણીવાર કથા સાંભળવા જઈએ તો કથાકારો પણ ઘણી વખત આપણને એમ થાય કે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસના વિષયની ચર્ચા કરતા હોય, પરંતુ એ વિષયને એ લોકો રાધા કૃષ્ણ કે રામ સીતા એની જોડે જોડતા નથી. એની પણ એ લોકોની, આપણી ઘણી કથાકારોની અંદર આપણે જોઈએ છે તો આપણને એમ થાય છે કે એક વિકૃતિ, પશ્ચિમની વિકૃતિકરણ તરફ આપણે જઈ રહ્યા છે. અને કોઈ પણ દેશ જ્યારે એની સંસ્કૃતિ ગુમાવી દે છે ત્યારે તે દેશનું પતન નિશ્ચિત થાય છે. આજે સમગ્ર વિશ્વના દેશો ભારતની પ્રગતિને રોકવા માટે એક આપણી સંસ્કૃતિ પર આઘાત કરી રહ્યા છે અને અનાયાસે આપણે સંસ્કૃતિની આઘાતની અંદર સામેલ થઈ જઈએ છીએ. અને જે દેશ ગ્રીકથી માંડીને દુનિયાના દેશો જુઓ, જેણે પોતાની સંસ્કૃતિ છોડી છે, એ દેશનું પતન થાય છે. એટલે વિદેશી તાકાતો પણ ભારતના યુવાનોની અંદર આ પ્રકારની દેહ ઉજવવાની માનસિકતા વિકૃત કરી ભારતની સંસ્કૃતિને વિકૃત કરવા જઈ રહ્યા છે. તે દુઃખદની બાબત છે. સાચા અર્થની અંદર પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિનો જ દિવસ હોવો જોઈએ. વેલેન્ટાઇનને ભારતીય સંસ્કૃતિ જોડે કોઈ લેવા દેવા નથી. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત. ગત સપ્તાહમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી, બધી ઉજવણીઓ થઈ, પણ શહીદોની યાદમાં, પુલવામાના શહીદોની યાદમાં કાર્યક્રમો જોઈએ એટલા નથી ગોઠવાતા. બાકી શહીદ દિવસ જેવું કહેવાયા, 40 જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. ખરેખર એમનો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાવા જોઈએ. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.